પડી જતું હોય છે, બધું જ કામ રાગી પડી જાય, એમાં કશું બાકી નહીં રહે. અને હંમેશના માટે એમ કે કંઈ બી કામ માટે આ જે બી સમય છે કુદરતનો, એ સમય સાથે જ આપણે બી ચાલવું પડે છે. સમયથી બહાર તો જવાતું નથી, સમય જેમ ચાલે એમ આપણને બી એટલે હવે કાલે વાવણી કરશું. આજે બિયારણ લેવા જતા રહેલા અમે. બિયારણ હવે કેટલું મોંઘું થઈ ગયું છે વિચાર કરજો. કેમ કે બિયારણના ભાવ અત્યારે વેપારી, તમે તમારી નજર ફાટી જાય એટલું બિયારણ મોંઘું છે. અત્યારે મકાઈના ભાવ, ખાવાની મક્કીના અત્યારે 900 રૂપિયા લે છે. લોકો તો બી લઈ જઈને ઓરે છે, નથી ઓરતા એવું નહીં. કેમ કે હંમેશના માટે ખેતી તો કરવા બેઠા એટલે ખેતી તો કરવી જ પડે. ખેતી કર્યા વગર તો ચાલે નહીં. કેમ કે વરસાદ હવે પડી ગયો એટલે 20 રૂપિયાની વસ્તુ હોય ને એને 100 રૂપિયા માંગે ને તો બી આપવા જ પડે, છૂટકો ના થાય. તો નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય આદિવાસી, જય જોહાર. બ્લોગ શરૂઆત કરીએ એના પહેલાં કહી દઉં કે હું અમૃતલાલ દાહોદથી વિલિંગ કરું છું, અને તમે કાયમ મારો બ્લોગ તો જોતા હશો. અને હું કોટી કોટી વંદન તમને. મકાઈ 900 રૂપિયા છે, અને હરેક બિયારણના ભાવ, સોયાબીનથી માંડીને ભીંડાથી માંડીને તમામના ભાવ અત્યારે હાલમાં મોંઘવારી વધી ચૂકી. કેમ કે બિયારણને નામે કંઈ બી માણસ 200, 300, 500 રૂપિયા વધીને જ લેશે, બાકી ઓછા લેતા નથી વેપારીઓ. અને જ્યારે લેવાનું થશે ત્યારે શું કરશે કે 1400 રૂપિયા કે 1500 રૂપિયા કે છેલ્લામાં છેલ્લી મૂળના તમે અત્યારે મૂળના હાલમાં મને મકાઈ પડી કેટલી 900 રૂપિયાની મૂળ 20 કિલો. તો એ લેતી વખત શું કરશે ખરા કે 600 રૂપિયા કે બહુ 750 રૂપિયા આપશે, એનાથી વધારે આપે નહીં. તો આ જે બિસુલિયાનો જે નફો ખરો ને, એ નફો લોકો એડ કરે છે. બાકી ખેડૂત ભાઈના આમાં તો કશું જડતું નથી. આ વાતની બધાની ખબર છે, મોટા મોટા નેતાથી માંડી તમામની ખબર છે, પણ આનું કોઈ પગલું ભરવા નથી તૈયાર. લેતી વખત આપણે એને મોંઘા ભાવે આપવાનું, લેતી વખત આપણે સસ્તા ભાવે લેવાનું નક્કી કરેલું હોય છે. કેમ કે એ બી બેહે એટલે એનું કમાણી કાઢે જ છે, અને કાંટામાં મારે તો અલગ, અને નફો ઓલરેડી ચોખ્ખો જ કાઢતા હોય આ લોકો, કોઈ ડાઉટ નથી. કોઈ બી માણસની ખબર જ છે આની વાતની. પણ મારું એટલું કહેવું છે કે થોડુંક ખેડૂત માટે દયા ભાવ રાખતા હોય તો ખેડૂતો ઈજી થઈ જાય, ખેતી ના થાય ઈજી. દોસ્તો, તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂર કહેજો, અને જરૂર જણાવજો કે તમારો કમેન્ટ શું છે ખેતી વિશે. આપણે ખેતી વિશે તો આપણે બોલવાના છે આજના બ્લોગમાં. તો જોતા રહેજો, અને લાઇક, શેર, કમેન્ટ જરૂર કરજો, ફોલો બી જરૂર કરજો. વરસાદ બી સારી રીતે પડ્યો, સારો પડ્યો, સારું લાગ્યું, બહુ સારું. વરસાદ બીજા ગામડામાં વરસી ગયેલો. હવે આ વાતાવરણ તમને બતાવી દઉં કે થોડુંક ચેન્જ થયું એવું લાગ્યું. અહીંયા જોવાશે તમને થોડુંક વાતાવરણ, આના ઝાડોને લીધે તમને લગભગ વધારે નહીં જોવા મળે, પણ થોડુંક ચેન્જ થયું બધું. ઠંડી વધી ગઈ, સામે ઠંડી બહુ સારી ઠંડી હવા આવે છે અત્યારે હાલમાં. અને હવે અમે કાલથી વાવણી કરવાનું ચાલુ કરી દઈશું. કાલે બધે ખેતરોની અંદર ઓરવાનું ચાલુ થઈ જશે. અમુક સોયાબીન ચોરશે, અમુક મકાઈ, અમુક મગફળી. અત્યારે 70થી 80 રૂપિયા, 100 રૂપિયા જેવી મગફળીનો બી ભાવ એવી રીતે જ છે. પણ અમારે ત્યાં તો બિયારણ ઘરે રાખીએ જ છે એટલે વાંધો નહીં આવે. પણ મારે થોડુંક બિયારણ બદલવાનું હતું એટલે મારે બિયારણ લેવા માટે ગયેલું. અને અમુક માણસને ઘરે તો હોય જ છે, બિયારણ રાખે જ ખેડૂત ભાઈઓ, ના રાખે તે રાખવું જ પડે, ફરજિયાત રાખવું પડે. એટલે જોતા રહેજો. અને કાલે તમને જે વાવણીનો વિડીયો જોવા મળશે તમને મારો, અને ટ્રેક્ટરથી બી આપણે ઓરવાના છે, ટ્રેક્ટરથી બી કાલે. હવે દેશી જુગાડથી આપણે વાવણી કરવાની છે. તમે જોજો જોરદાર. કેમ કે તમને બી આમાં ટેકનિકમાં થોડીક ખબર પડશે કે દેશી જુગાડ કોને કહેવાય અને
જે પેટી વાવણીઓ આવે એનાથી આપણું ખેતી નહીં રાગી પડે, કેમ કે એમાં બિયારણ કોમ આપણું જતું રહે અને પેલું હાથથી ઓરેલું દોસ્તો કેવી રીતે આપણે માપનો જે કણ મૂક્યો ને સારી રીતે આપણું વાવેતર બી થઈ જાય અને કોઈ આપણું જે ફાલતુ જે બિયારણ જતું નથી અને સારું રહે. એટલે એમાં અમને અનુભવ પૂરેપૂરો. હળ લાકડાથી બી અમે ખેતી કરવાના છે, બળદિયા બી છે, પણ પેલું જલ્દી થઈ જાય ટ્રેક્ટરથી 4 જણા પાછળ ઓરે એટલે આપણને અહીંયા ભૂખ નહીં પડે અને ટાઈમ બી આપણો બચાવ થાય. સાધનથી ઓરીએ એટલે થોડુંક સાધનથી બી ટાઈમનો બચાવો થાય અને મહેનત બી ઓછી પડે બધાને. થોડીક વાર જે પેલું આખો દિવસ ચાલતો હોય તો પેલું 2 થી 3 કલાકમાં પતી જાય આપણું કામ. એટલે અમે આવી રીતે અહીંયા બાંધી દેવાના છે. અહીંયા આને બાંધવાના છે અને આગળના જે 4 કાપા ખરા ને એટલે બાંધી દઈશું. આ દોસ્તો કેમ મેં પથ્થર, તમે કહેશો પથ્થર મૂકી છે, પથ્થર એમ મૂક્યો કે આને વજન ઓછો પડે. અમારે જે પથ્થરિયલ જમીન છે, પથ્થરિયલ અમુક આ ખાડાખુડીમાં માટી છે, ખાડાખુડીમાં નાકા જગ્યા હોય એમને માટી છે, પણ જે ડુંગરા જે આવા પથ્થરો જ પડ્યા હોય છે. એટલે પથ્થરોમાં જગા બહુ હાર્ડ, અહીંની અમારી જમીન બહુ હાર્ડ છે, આવા પથ્થરો જ રહે. આમે બી તમને પથ્થરો જોવા મળતા હશે. એટલે હાર્ડ જમીનની અંદર શું છે કે હળ બેહે ક્યારે કે એની ઉપર વજન હોય તો જ હળ બેહે. હળ પર વજન જોઈએ અને તો પછી 2-3 છોકરા ઊભા રાખવા પડે, ના તો પથ્થર મૂકવો પડે આવી રીતે, તો હળ બરોબર બેહે. અને કાલે અમે વાવણી કરવા માટેનો બી ઉપયોગ બનાવશું, પણ સમય મળે ઉપર આધાર છે. આમ બધું કાલે બધાનો દિવસ ઉગી જશે એટલે ધમાલમાં છે. તમારે વાવણી કરવા કાલે આ કરો તે કરો, વહેલા ઉઠો, બળદાની ખોળ નાખો, બધું જ કરવું પડશે. કાલે દોડાધામ રહેશે, જોરદાર રહેશે. બધા માણસોના કામો હવે જાગી ચૂક્યા છે. પૈસાનું રોકાણ કંઈ બી હશે તો બી આ લોકો બધા લેશે કે ભાઈ અમારે વાવણી આવી ગઈ, પૈસાની જરૂર છે. બધી રીતે વરસાદ પડશે ને દોસ્તો એટલે બધું જ કામ રાગી પડી જતું હોય છે. બધું જ કામ રાગી પડી જાય, એમાં કશું બાકી નહીં રહે. અને હંમેશના માટે કે કંઈ બી કામ માટે આ જે બી સમય છે કુદરતનો, એ સમય સાથે જ આપણે બી ચાલવું પડે છે. સમયથી બહાર તો જવાતું નથી. સમય જેમ ચાલે એમ આપણને બી જે ડુંગરો દેખાય છે અમુક પાસ, તમને આના વ્યૂની અંદર ડુંગર દેખાતા હશે, એમાં પથ્થર જ હોય છે. આવી રીતે જો તમને ઝૂમ કરીને બતાવું, આવી રીતે પથ્થરો રહેતા હોય છે. પથ્થરના ટેકરા બનેલા છે. જે ખાડા જમીન છે એમાં બધી રીતે માટી જ હોય છે. એ માટી મોટે ભાગે થિકનેસ એની બહુ 2.5 થી 3 ફૂટની થિકનેસ હોય છે. અને જે જમીનના ભાગમાં 4 થી 5 ઇંચ કે અડધો ફૂટ જ માટી હોય છે. એની વધારે વિશેષ માટી નથી રહેતી. થિકનેસ માટીની ઓછી રહેતી હોય. અને જે ડુંગરા છે એવી જગ્યા પર પથ્થર હોય ને, પથ્થરમાં શું છે કે માટી ઓછી જ રહેતી હોય. આવી રીતે પથ્થરો જ હોય. પથ્થરોમાં ટ્રેક્ટરની બી ખેડવામાં બહુ મગજમારી પડે દોસ્તો. અને જે સામેવાળા ખેતરમાં બી તમને પથ્થરા નજરમાં આવતા હશે. આવી રીતે આ ખાંકરો છે, તમારી ભાષામાં શું કહે છે આની કંઈ ખબર નહીં. અને આ બોર છે. આ બોરની તમે બધા બોર જ કહેતા હશે. સામે ખજૂર છે, એક નાની ખજૂર આ છે. આવી રીતે ખજૂર છે. અમુક ઝાડવા બધા જ થાય છે. અહીંયા લીલગર બી થાય છે, બાવળ બી થાય છે, તમામ વસ્તુ થતી હોય છે. પણ તમારે કાલે આ કરો તે કરો, વહેલા ઉઠો, બળદાની ખોળ નાખો, બધું જ કરવું પડશે. કાલે દોડાધામ રહેશે, જોરદાર રહેશે. બધા માણસોના કામો હવે જાગી ચૂક્યા છે. પૈસાનું રોકાણ કંઈ બી હશે તો બી આ લોકો બધા લેશે કે ભાઈ અમારે વાવણી આવી ગઈ, પૈસાની જરૂર છે. બધી રીતે વરસાદ પડશે ને દોસ્તો એટલે બધું જ કામ રાગી પડી જતું હોય છે.
બધું જ કામ રાગી પડી જાય, એમાં કશું બાકી નહીં રહે. અને હંમેશના માટે એમ કે કંઈ બી કામ માટે આ જે બી સમય છે કુદરતનો, એ સમય સાથે આપણે બી ચાલવું પડે છે. સમયથી બહાર તો જવાતું નથી, સમય જેમ ચાલે એમ આપણને બી હંગાત ચાલવું પડે છે. એટલે હવે કાલે વાવણી કરશું, તમને ન્યૂ બ્લોકમાં મળશું. જય હિન્દ, જય ભારત, જય આદિવાસી, જય જોહાર. મારા અમૃતલાલના મારી વાણીની વિરામ આપું છું. નમસ્કાર.